बोलिए सच्चिदानंद भगवान की, सदगुरुदेव की। परमात्मा प्रेमी, धर्म प्रेमी सजनात्मा मेरे भाई बहन, एक मां કેવી હોવી જોઈએ કે જે પોતાના સંતાનોને આવું જે અધ્યાત્મનું પરમાર્થનું દિશા દેખાડે। જો કે માતા પિતા દરેક પોતાના સંતાનોના હિતેચ્છુ જ હોય, પોતાના સંતાનનું એ હિત જ ઈચ્છતા હોય, પરંતુ જે માતા પિતા પાસે પોતાને જ પોતાના હિતના ખબર ન હોય કે મારું હિત શેમાં છે, મારું કલ્યાણ શેમાં છે, મારું શ્રેય શેમાં છે, એ માતા પિતાને જ પોતાને ખબર ન હોય પોતાના હિતના જ, તો પોતાના સંતાનોને એ ક્યાંથી આપી શકે? હિતનો માર્ગ ક્યાંથી દેખાડી શકે? શ્રેયનો માર્ગ ક્યાંથી દેખાડી શકે? જે પોતે પોતાનું શ્રેય કરી શક્યા નથી, કલ્યાણ કરી શક્યા નથી, એ પોતાના સંતાનોનું ક્યાંથી કલ્યાણ કરી શકે? જે મદાલસાએ પોતે પોતાનો વ્યવહાર અને પરમાર્થ બંનેને સારી રીતે સિદ્ધ કરી અને દેખાડી દીધું કે વ્યવહાર કરવો હોય તો પણ કેવી રીતે કરવો જોઈએ। અમે વ્યવહાર કરીએ, પરંતુ વ્યવહારની સાથે અમે બંધાઈ જઈએ છીએ। વ્યવહાર અમને બાંધે નહીં, વ્યવહાર અમને પકડે નહીં, વ્યવહાર અમને દુઃખી કરે નહીં, વ્યવહાર અમને પીડા ન કરી શકે, એની સાથે પરમાર્થ હોવો જોઈએ। જો પરમાર્થ હશે, અધ્યાત્મ હશે તમારી પાસે, તો તમને વ્યવહાર નહીં પીડી શકે। મહાપુરુષોનો આ અનુભવ છે। જે માતા પિતા પાસે જે હોય ને એ એના સંતાનોને આપે, પરંતુ જે માતા પિતા પાસે જે નથી એ શું આપી શકે? આપણી પાસે જો ગાડો હશે ને તો ઘરમાં 24 કલાક ગાડો હાલશે, અને છોકરા પણ એ ગાડો શીખશે। એ બધો આપણી ઉપર આધાર છે। મદાલસાને એમ કહી શકાય કે એક સદગ્રહસ્થણી, સત્ય, જે ગ્રસ્થાશ્રમની અંદર રહીને, મેં પેલી વાત કરી હતી કે ગ્રસ્થાશ્રમ કરવો એ ખોટો નથી, ગ્રસ્થાશ્રમમાં પ્રવેશવું એ ખોટું નથી, પરંતુ એમાં બંધાઈ જવું, એમાં પ્રવેશીને પછી દુઃખી થવું, પરસ્પરની અંદર ઝઘડા કરવા, અને એ પરિણામ ત્યાં સુધી જાય કે ક્યારેક ક્યારેક આપઘાત સુધી પણ એ પહોંચી જાય ના। આગળ મદાલસા બહુ બહુ સુંદર સમજાવશે પોતાના પુત્ર અલર્કને। જોઈએ આપણે આગળ પ્રથમના શ્લોકની અંદર આપણે કાલે પ્રવેશ્યા છે। પ્રથમનો શ્લોક જોઈએ। ત્વમસિ तात સુદબુધ નિરંજન, ત્વમસિ तात સુદબુધ નિરંજન, ભવમાયા वर्जित ज्ञाता, भवमाया वर्जित ज्ञाता, भव स्वप्नं च मोहनिन्द्रां त्यज, भव स्वप्नं च मोहनिन्द्रां त्यज, मदालसाहं सुतमाता, मदालसा
હમ સુત માતા. શબ્દો ઉપર જાણે ઓવારી જાય એવી માં કેવા મીઠા શબ્દોમાં પોતાના સંતાનને માર્ગદર્શન આપે છે. આપણે કાલ જોઈ ગયા ત્વમસી તાત શુદ્ધ બુદ્ધ નિરંજન. સીધો પોતાના સ્વરૂપનો પરિચય ઓળખાણ આપે છે. તું તારી જાતને તું હે પુત્ર અલર્ક તારી જાતને તું હલકી માનતો હો તો એવી આ જીવની જાત એટલી હલકી નથી, એટલી નબળી નથી, એવી પરાધીન નથી. તું કોણ છો? જેવી રીતે શંકરાચાર્યજી મહારાજે પણ એક સદાચાર સ્તોત્રની અંદર એક શ્લોકની અંદર સીધો અમારા સ્વરૂપનો પરિચય આપ્યો છે. વિશુદ્ધમ કેવલમ જ્ઞાનમ નિર્વિશેષમ નિરંજનમ યદેકમ પરમાનંદમ તત્વમસ્ય અદ્વયમ પરમ. સીધો પરિચય આપી દીધો. સદાચાર સ્તોત્રનો આ શ્લોક છે કે તું કોણ છો? અહીં કોઈ સ્ત્રી પુરુષની વાત નથી આવતી, એનું કોઈ દ્વૈત નથી. સીધો બોધ, સીધો પરિચય સ્વરૂપનો કરાવે છે. વિશુદ્ધમ કેવલમ જ્ઞામ. જેવી રીતે માં મદાલસાએ જેવી રીતે વાત કરી ત્વમસી તાત શુદ્ધ બુદ્ધ નિરંજન, એ જ શંકરાચાર્ય કહે. તું આવો છો. બહુમાયા શબ્દનો પ્રયોગ કરી વર્જિત જ્ઞાતા એમ કીધું. જોઈએ ભવ કોને કહેવું? ભવ નામ સંસાર, ભવ નામ થવું. આપણે બધા થયા છે. આપણે જન્મ તારીખ ઉજવીએ છીએ. ફલાણા દિવસે મારો જન્મદિન થયો, આજે મારો જન્મદિન છે, હરખ છે. પણ જેટલો જન્મદિન ઉજવતા હોય એવી નિર્વાણ તિથિ ઉજવવી જોઈએ. મૃત્યુ દિન પણ એવો જ મનાવવો જોઈએ આનંદથી. ના, એ અમને ના, મૃત્યુ દિનમાં એટલી જ મજા આવવી જોઈએ જન્મદિનમાં મજા આવે એવી જ. પરંતુ જન્મ અને મૃત્યુ કોના, એ વાત આપણે સમજવી જોશે. અને મા મદાલસા પણ એ વાતને જ સમજાવશે અલર્કને કે તું જે માને છે કે ભવ નામ થવું, જન્મો અથવા મારી ઉત્પત્તિ થઈ, તો ઉત્પન્ન થવું અને નાશ પામવું, થવું મટી જવું, બસ આનું નામ જ સંસાર. આનું નામ જ સંસાર છે. જે કાયમને માટે સારી રીતે જેનું સંસરણ થતું રહીએ, જે કાયમને માટે જે સરકતો હજારો ઉપાયો કરવા છતાં પણ જે પકડાય નહીં, પકડવાનો પ્રયત્ન કરીએ છતાં પણ જે પકડાય નહીં, એનું નામ સંસાર છે. એવો આ સંસાર ક્યાંથી ઉદ્ભવ પામ્યો, કેમ ઉદ્ભવ પામ્યો, એનું મૂળ શું, આ તે બધા ઉપર આપણે વિચાર કરીએ તો આપણું શ્રીમદ ભગવદ ગીતા પણ એમ કહે છે કે સંસારને એક અસ્વસ્થ વૃક્ષ કીધું. પ્રતિ ક્ષણ એક જરા પણ સ્થિર નહીં રહેનારું, જેનું સંસ્રણ થતું રહીએ, બદલતું રહીએ, રૂપાંતર થતું રહીએ, હલતું રહીએ, ગતિમાન રહીએ. ન રૂપમ છે તથો લભ્યતે ના અંતો જ ન આદિ ચ સંપ્રતિષ્ઠા. અસ્વસ્થ મેનસો વિરુદ્ધ મૂલમ તઢેવ. આવું દૃઢ મૂળ વાળેલું
પરંતુ આ સંસાર ભલે સંસાર સંસ્કરણ વાળો હોય, પરિવર્તનશીલ હોય, પરંતુ એનું અધિષ્ઠાન, આધાર જે અમે કહીએ એ અચળ છે, એ ધ્રુવ છે. અને એ પરિવર્તનોની સાથે અમે ભળી ગયા એટલે જ અમે જીવ કહેવાઈએ છીએ. પરિવર્તનશીલ જે સંસાર છે એ સંસારની સાથે અમે તાદાત્મ્ય સાધ્યું, તદરૂપતા સાધી. બસ આ અમારી ભૂલ છે, આ અમારો સંસાર છે. તો જે કાયમને માટે પ્રતિક્ષણ જે બદલનારો હોય, જેનું રૂપાંતર થતું રહે, એક સરખું રહી ન શકે, એમાં મેરે ભાઈ બહેન સુખ હોય નહીં કોઈ દિવસ. એમાં સુખ આપવાનો સ્વભાવ જ નથી. સતત ગતિમાન જે રહેતું હોય, ફરતું રહેતું હોય, બદલતું રહેતું હોય, એમાં નિશ્ચિત નિશ્ચળ સુખ, અચલ સુખ ને પછી એમાં અમે અપેક્ષા રાખીએ, આશા રાખીએ, તો એ વાત જુઠ્ઠી છે. કારણ કે જેટલા એ નામ રૂપાત્મક જેટલા એ પદાર્થો છે, એ બધા પદાર્થો છે કાલાધીન છે. અને કાલાધીન હોવાથી, એ કાલની પકડમાં હોવાથી એની અંદર ભૂત ભવિષ્યમાં એ સરકનારા છે. પરંતુ અમારું સ્વરૂપ એવું નથી. અમે ભૂત ભવિષ્યમાં નથી સરકતા. અમારું સ્વરૂપ તો વર્તમાન એ વર્તમાન રહે છે. એ વાત મદાલસા પોતાના પુત્રને અલર્કને એ વાત સમજાવશે કે જે આ સંસાર છે કાયમને માટે, એ તો કાયમ સંસર્ગના ધર્મ વાળો છે, સરકવાના ધર્મ વાળો છે. કારણ કે અમે પોતે પણ ઈચ્છીએ છીએ આ શરીર એ એક સંસારનું કાર્ય છે. શરીર એક સંસારનું એક કાર્ય છે, એટલે શરીર છે એ સંસાર રૂપ જ છે. પણ મેરે પ્યારે ભાઈ બહેન, આ બધો સંસાર એ એક માયાનું કાર્ય છે. સંસાર એ માયાનું કાર્ય છે. પછી માયા કહો, અજ્ઞાન કહો, અવિદ્યા કહો, જે બધા એના પર્યાય શબ્દો લાગે, એ માયાનું કાર્ય આ ભાવ છે, સંસાર છે. તો આવો જે એ સંસાર છે કે જે આ આપણું જે શરીર છે એ પરિવર્તનશીલ છે, એની સતત અવસ્થાંતર થયા કરે છે. જેવી રીતે એક નદીનો પ્રવાહ વહેતો હોય ને એ નદીના પ્રવાહને તમે વર્તમાન કોને કહેશો? પાણી આમથી હાલ્યું આવે છે, આમ થોડું દ્રષ્ટિ સામે આવ્યું, હાલ્યું ગયું. કારણ કે તમે નદીમાં સ્નાન કરતા હો તો એ સ્નાન કરતી વખતે પણ તમે એ જલથી તમે નથી નાતા. નવું નવું પાણી આવ્યા કરે છે. એવી રીતે જે પદાર્થ કાયમને માટે પરિવર્તનશીલ છે, ગતિમાન છે, વેતો છે, એવું આ શરીરના પરમાણુઓ પણ કાયમને માટે રાત ને દિવસ બદલતા રહે છે. એ ક્ષણ ક્ષણની અંદર જેનું પરિવર્તનશીલ છે, પરિવર્તન થયા કરે છે. પરંતુ અમારી ફરીને અમારી પ્રત્યભિજ્ઞા એમાં જ કે બસ આનો આ પદાર્થ એવો ને એવો લાગતો હોય. ભૂલ થાય છે. જગતને જોવામાં ભૂલ થાય છે. આપણે જે દ્રષ્ટિથી જગત જોઈએ છે એવું એ જગત નથી. એટલા માટે આપણા શાસ્ત્રો અને આવી મદાલસા જેવી માતાઓ જે પોતે કાંઈક સ્તોત્ર કહેતી હોય તો એ સ્તોત્ર પણ એ જ આપણને દર્શન આપે છે ને આપણને એક એવી દ્રષ્ટિ આપે છે કે જે દ્રષ્ટિ દ્વારા જગત જેવું છે એવું આપણે એને જોઈ શકીએ, એવું આપણે એને સમજી શકીએ. બસ વાત એ છે, જગત જેવું છે એવું જોઈએ.
આ દર્શન સાચું છે. અને ત્યારે આપણું જોવું પણ યથાર્થ, આપણું દર્શન પણ યથાર્થ, અને જે જોયું એ પણ ઠીક જોયું, સમ્યક રીતે. તો આ જે સંસાર, પરંતુ અમે એ શરીરની સાથે તાદાત્મ્ય સાધીને શરીરના ધર્મોનો પોતાના સ્વરૂપ ઉપર આરોપ કરીને, જેને અમે દેહાધ્યાસ કહીએ, જેને અમે અંતઃકરણાધ્યાસ કહીએ, ઇન્દ્રિયાધ્યાસ કહીએ, આ બધો જે અમને એક અધ્યાસ થયો છે, તો એ અધ્યાસને લઈને અમે શરીરને એક આત્મા માની લીધો, કોઈ ઇન્દ્રિયોને આત્મા માની લીધી, કોઈ અંતઃકરણને આત્મા માની લીધું, ઇત્યાદિ ને લઈને એના પરિવર્તનોની સાથે અમે દુઃખી થાય છે. એ પરિવર્તનોની સાથે અમે એ દુઃખી થાય જ, કારણ કે એ વસ્તુ જ શું છે, આગળ જોઈશું આપણે કે વસ્તુ જ શું છે, આ સંસાર શું છે, નામરૂપ તો કાંઈ નથી, માત્ર કલ્પના. કલ્પના સિવાય કશું નથી. આ કલ્પનાએ કેવો આકાર લઈ લીધો, બધું આ જોઈએ છે, વ્યવહાર કરીએ છીએ આપણે, આ બધો વ્યવહાર થાય, તમે સાંભળો છો, હું બોલી રહ્યો છું, આ વ્યવહાર થાય, આ બધું કલ્પનાથી સાકાર થયેલું છે. કલ્પના સિવાય કશું પણ નથી, માત્ર વસ્તુતા એ મૂળમાં એને જોવા જાઓ તો કશું નથી. અને એમાં અમે જો સુખ લેવાને અમે ઈચ્છતા હોઈએ તો આ સંસાર શું છે? આપણે એક ધીરા ભક્તે પોતાના પદની અંદર બહુ સુંદર વાત કરી સંસાર વિશે. એને કીધું પોતાના પદમાં, આમાં સુખની આશા રાખીએ છીએ, સુખની આપણે અપેક્ષા રાખીએ છીએ, પરંતુ હજી સુધી કોઈ આમાં સુખી થયું નથી. સંસારના પદાર્થોથી કોઈને તૃપ્તિ થઈ નથી, થવાની નથી, અને થશે પણ નહીં. કોઈ એમ નથી કહી શકતું કે હું સુખી.